શિવશક્તિ ફાઇનાન્સ કંપનીમાં થયેલ ચોરી મુદ્દે આધાર પુરાવા રજૂ કરાયા બાદ જ આગળની તપાસ પોલીસ દ્વારા કરાશે। શિવશક્તિ ફાઇનાન્સ કંપનીમાં થયેલ ચોરી અંગેના અહેવાલને રજૂ કરાયા બાદ એ ડિવિઝન પોલીસ વિભાગનો સંપર્ક કરાતા આ બાબતે પેઢી દ્વારા હજી સુધી કોઈ પણ આધારો રજૂ કરાયા નથી તેમજ લાખોની આ ચોરીમાં જ્યાં સુધી ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી પોલીસ તપાસ ન ચલાવી શકાય તેવું એ ડિવિઝન પીઆઈ શ્રી કે.જે. દેસાઈએ જણાવ્યું હતું। ગઈકાલે મહમદ રસ્તા પાસે શક્તિ ફાઇનાન્સમાં ચોરીનો બનાવ બન્યાની વાત જાણવા મળતા અમો કાયદાની વ્યવસ્થાની જાણકારી માટે તેમાં ખરેખર છે બનાવ બને છે તેમને અમે ગયેલા અને ફરિયાદી હજી સુધી પોતાની ફરિયાદ જાહેર કરેલ નથી। તેઓનું એવું કહેવું છે કે અમારી પેઢીમાં અમારી સાથે કામ કરતા કોઈ કર્મચારી કે કોઈ મિત્રો સર્કલે આવું કંઈક કર્યું છે કે કેમ એની તપાસ થતી કર્યા પછી સત્યતા જાણ્યા પછી અમે ફરિયાદ આપશું। આજ ત્યાં સુધીમાં ફરિયાદીએ પોતાની ફરિયાદ આપવાનું ટાળેલ છે, અમને ફરિયાદ આપેલ નથી। જ્યાં સુધી ફરિયાદી પોતાની ફરિયાદ જાહેર ના કરે, ફરિયાદ પોલીસ ડિપાર્ટમેન્ટની તમામ તજવીજ અમારી રીતે ગુપ્ત રીતે અમારી તપાસ ચાલુ છે। બનાવ બને છે કે કેમ બન્યો છે, કોણે શું કર્યું છે એ અમારી તપાસ અમે ચાલુ। જ્યાં સુધી ફરિયાદી પોતાની ફરિયાદ જાહેર ના કરે ત્યાં સુધી શું કરીશું।